अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ત્યાર પછી જ્ઞાની પુરુષ દાદા ભગવાનને ખ્યાલ આવી ગયો કે હવે આ લોકોને આ સત સાધન આપો. પછી એ પરંપરા ચાલુ થઈ ગઈ. એમના ગયા પછી હવે ચાલુ છે. હવે એનું કોઈ બંધ કરે નહીં, કારણ કે નિયમ છે, કામ નહીં આપો તો મારી નાખજો. બીજું ફેરથી માગો જ નહીં. કામ એન્ડ આવે તો આખી આમ ચાલે છે. દુનિયાના તમામ ધર્મો આમ ચાલે છે. અમને આ દર્શનમાં દેખાયું બધું, આંખોથી ના દેખાય, બધું દર્શનમાં દેખાયું. એ તમને કહીએ છીએ, ખ્યાલ આવે. ત્યાર પછી એમના ગયા પછી અમને ખબર પડી કે વિજ્ઞાન જુદું છે અને આ જુદું છે. એ અમને ખુલ્લું થયું. તે ખુલ્લું થયા પછી પણ અમારે સત્સંગમાં હું કહેતો હતો, આ બધું વિડીયો છે, બધા જોજો. બરાબર. જાહેર સત્સંગમાં ઘણી બધી વિજ્ઞાનની વાતો કરીશ મેં, પણ મર્યાદા રાખવી પડે કે બધું બોલાય નહીં મારા, એ તો આ થઈ જાય. અમે એટલે જુદું કીધું છે જાહેર સત્સંગમાં 10,000 મહાત્માઓની વચ્ચે કે દાદા ભગવાનની જન્મ જયંતિ હોઈ શકે ખરી? દાદા ભગવાન જન્મ જીવન મૃત્યુ વાળા હતા? એમ પટેલ ની હોય, દાદા ભગવાન ની હોય? દાદા ભગવાન તો જ્ઞાન દર્શન ને ચાઇલ્ડ રૂપ હતા, એ તો અવિનાશી હતા, બોલતા નથી. પણ એક માયનો લાલ ના બોલે. સાચું જ્ઞાન લાવવું ક્યાંથી? અલ્લાહ કી કોઈ જેમ ખોટું ચાલે ને એને શીખવામાં સાચું, અને પાછું ચાલે પણ પરંપરા ચાલે, બોલતા નથી. તે અમે પહેલી વખત કીધું સાહેબ કે આ જ્ઞાની પુરુષની જન્મ જયંતિ હોઈ શકે, એમ પટેલ ની હોય, દાદા ભગવાન ની હોય, તો એ કેટલાક ને ખોટું લાગ્યું. સાચી વાત તો ખોટી લાગે જ, ખોટી સાચી લાગે. પણ હવે એ લોકો દાદા ભગવાન પછી કૌંસમાં લખે છે જ્ઞાની પુરુષ. એટલું ફેર પડ્યો આટલો. આવું છે. સાચું કોણ કે માર કોણ ખાય એમ કો મને સમજાય છે. જે લીડર હોય ને જે રિસ્પોન્સિબલ હોય તે જેમ છે તેમ તે દુનિયાને જે કરવું હોય થાય, સમજાય છે. અને ત્યાર પછી કુદરત અમને મુક્ત કરવાના સંજોગો આપ્યા. અને પછી આજે વિજ્ઞાન સિવાય કોઈ વાત કરતા નથી. આ આખી કહાની કિસ્મત કી છે. આ રીતે આ પ્રોસેસ થઈ છે. કઈ રાતોરાત ચમત્કાર નથી થયો, ખ્યાલ આવ્યો. અને આજે બધા જ ને જ્ઞાની પુરુષની પરંપરા બધાને હવે વિજ્ઞાન શબ્દ બોલવો પડે છે. પહેલા અક્રમ વિજ્ઞાન હતો, હવે વિજ્ઞાન થઈ ગયું. કારણ કે અમે કહી દીધું અક્રમ કે ક્રમ બંને પાથ છે, એમાં વિજ્ઞાન જ સનાતન છે. વિજ્ઞાન ને ટાઇટલ ના હોય ને ટાઇટલ હોય તો વિજ્ઞાન ના, બોલતા નથી. વિજ્ઞાન ને વિશેષણ ના હોય. આ બધું ખુલ્લું પાડ્યું. હવે શું કરે? એટલે હવે ધીમે ધીમે અક્રમ માંથી વિજ્ઞાન પર આવી ગયા. અક્રમ વિજ્ઞાન ની શું બોલતા હતી? ક્યાં? વિજ્ઞાન. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું કે ક્રમ હોય કે અક્રમ હોય, બંધાને વિજ્ઞાન તો અને ચોગરદમથી સમજવું પડશે. કે આ બધી વાતો હવે જે હતી એ આ વિજ્ઞાન દ્વારા ટેલી થઈ ગઈ. અને ટેલી થઈ એટલે ધીમે ધીમે સમજીએ કે હવે આપણે બોલવી પણ પડશે, કારણ કે આ વાતો બહાર પડી ગઈ. અત્યારે તો ઢંકાયેલું હતું, હવે શું થઈ ગઈ? ખુલ્લી થઈ ગઈ. હવે કેમ ના ઢાંકશો? એ આખી આ વાત બહાર પડી. હવે બધાને ખબર પડી ગઈ કે વિજ્ઞાન સનાતન સત્ય હોય અને માર્ગ છે એ સનાતન સત્ય ના હોય. એ દાદા ભગવાને કીધું કે અક્રમ વિજ્ઞાનમાં વિજ્ઞાન સનાતન છે ને અક્રમ ની ઉત્પત્તિ પણ થઈ અને નાશ પણ, કારણ કે માર્ગ છે. માર્ગની બિગિનિંગ પણ હોય ને એન્ડ પણ હોય, પણ વિજ્ઞાનની બિગિનિંગ એન્ડ ત્યાં છૂટું પડ્યું. અક્રમ અને વિજ્ઞાન બે શું થઈ ગયું? છૂટું થઈ ગયું. ખ્યાલ આવી ગયો. અને આ અત્યારે જે આ વિજ્ઞાન સમજનારા પાસે જે પાવર છે ને, એ મારો પાવર નથી, વિજ્ઞાનનો પાવર છે. જેટલું સમજાય એમ છૂટાપણું રહે, જેટલું સમજાય એમ છૂટાપણું રહે. કારણ કે વિજ્ઞાન પોતે સેપરેશન છે. વિજ્ઞાનનું કામ શું છે? વિજ્ઞાન એટલે સેપરેશન. દેહ અને આત્માને છૂટા પાડવા, છૂટા અનુભવવા, છૂટા જોવા, એ વિજ્ઞાન છે.
એમાં કોઈ ક્રિયાકાંડ સબ્જેક્ટ, માનવું ના માનવું એ સબ્જેક્ટ આવતો બી. દેહ અને આત્મા જુદા છે, મારે અનુભવ છે, પતી ગયું. પછી એ જ્ઞાન મહાવીર પાસેથી આવ્યું, રામ પાસેથી આવ્યું કે કૃષ્ણ પાસે આવ્યું? તો મારા અનુભવ શું કરવો છે કે હું દેહ નથી, હું શુદ્ધાત્મા. આ અનુભવ કરવાનો ને, બોલતા નથી. આ કરવાનો ને તો કોઈ વ્યક્તિનો અનુભવ કરવાનો છે. ત્યારે અમે કીધું આધ્યાત્મ વિજ્ઞાન એ વ્યક્તિ વિશેષ નથી. આધ્યાત્મ વિજ્ઞાન સનાતન સત્ય ઉપર આધારિત છે, જે હતું છે અને રહેશે. આધ્યાત્મ વિજ્ઞાનનો કોઈ માલિક માટે આ વિજ્ઞાન કોઈ પણ વ્યક્તિ સાંભળે, સમજે, ઉપયોગ કરે, અનુભવ કરે અને બીજાને વહેંચે, એમાં મારી પરમિશનની જરૂર નથી. કારણ કે વિજ્ઞાન કોનું છે? કુદરતનું. પણ વ્યક્તિનું વિજ્ઞાન હોય તો પરમિશન વગર બોલી શકો? બોલતા નથી. હા કે ના તો બોલો. આ વિજ્ઞાન વ્યક્તિનું, આ બધી વસ્તુ સાબિત થાય છે કે નહીં? અહીંયા કોઈને વિજ્ઞાન કહેવા માટે પરમિશનની જરૂર છે? કારણ કે માલિકીનું નથી. માલિક તો કુદરત છે. બધું ટેલી થાય છે કે નહીં? વિજ્ઞાન એટલે જ સિદ્ધાંત, ધર્મ એટલે શ્રદ્ધા. ટેલી કરવાનું નહીં, માનવાનું અને અનુસરવાનું. બસ ટેલી નહીં કરવાનું. તમને કીધું હોય કે એક માળા ગણો એટલે આટલું પુણ્ય બંધાય, માનવાનું. ટેલી નહીં કરવાનું. બસ ક્યાં આજે ટેલી કરે? ટેલી કઈ રીતે કરો? એક માળા કરવાથી આટલું પુણ્ય થાય એવું તમને કીધું, ટેલી ક્યાં કરવાનું? માનવાનું છે ને તમારે. બોલતા નથી. જૈનો કહેતા મહાવીરની માળા ગણો તો આટલું પુણ્ય થાય. વૈષ્ણવ કહે છે કૃષ્ણની ગણો તો પુણ્ય બંધાય. બ્રાહ્મણો કહે છે શિવની ગણો તો પુણ્ય બંધાય. પણ ટેલી ક્યાં કરવાનું? માનવાનું ને. ટેલી કરવાનું આવે? ધર્મમાં ટેલી કરવાનું માનવાનું જ હોય. કારણ કે સિદ્ધાંત નથી, માત્ર શ્રદ્ધા છે. શ્રદ્ધામાં ટેલી કોઈ દિવસ થાય? માનવાનું. બસ આ મારા ભગવાન છે, આ ગુરુ છે, માનવાનું. મારે ટેલી નહીં કરવાનું. સમજાય છે? એટલે દુનિયા આવી રીતે માન્યતાથી ચાલે છે. એ બધી માન્યતા ખલાસ કરવા માટે સનાતન સત્ય જાણવું જરૂરી છે, જે કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના ઉપર આધારિત છે. જે કોઈ વ્યક્તિ, સંસ્થા, ગુરુ, ભગવાન, ક્રિયાકાંડ, મંદિર, મંત્ર ઉપર આધારિત નથી. યસ કે નો? અને આ વિજ્ઞાન હવે પંચમ આરાના એન્ડ સુધી ચાલવાનું છે. ક્યાં સુધી? પંચમ આરાનો એન્ડ એટલે હજુ 18,000 વર્ષો. આ છે ને 18. પછી છઠ્ઠો આવે. છઠ્ઠામાં તો ધર્મ છે જ નહીં. આ જ વિજ્ઞાન ચાલશે. આના ઉપર લોકો પીએચડી કરશે, પુસ્તકો બનાવશે, સિલેબસ બનાવશે, નાની નાની ચોપડીઓ બનાવશે. જેને જે બનાવવું બનાવે. કેમ? કારણ કે આ વિજ્ઞાન કોઈની માલિકીનું, માટે પરમિશનની પણ જરૂર નથી. દરેક વ્યક્તિ લખશે કે આ સનાતન સત્ય છે, આ કુદરતના કાનૂન પર આધારિત છે. મારું નામ લખવું જરૂરી? કારણ કે મારું તો છે જ નહીં. હું હાજરથી કહું છું, પછી ક્યાં વાંધો છે? વર્લ્ડની અંદર મહાવીરના નિવાન પછી પહેલી વખત આ વિજ્ઞાન ખુલ્લું થયું, જેનો કોઈ માલિક નથી. જેમ મહાવીર પણ માલિક નતા, એમ માલિક નથી. બાકી વચ્ચેની પરંપરામાં બધા ધર્મ ગુરુઓ જ્ઞાનના માલિક થઈ ગયા. અને એની પરમિશન વગર કશું બોલાય? બોલતા નથી. યસ કે નો? સાચી વાત તો સ્વીકાર કરવી જ પડશે. ને હું રેકોર્ડિંગમાં બોલું છું ને આ બધું ટીવીમાં આવે છે. બોલતા નથી કારણ કે હું જવાબદાર છું. જેને ખોટું બોલવું હોય ને એ ખાનગીમાં બોલે, રેકોર્ડિંગમાં ના બોલે. હું તો રેકોર્ડિંગમાં બોલું છું ને આ બધું ટીવીમાં આવશે. અને હું જે બોલું છું એના માટે જવાબ આપવા પણ તૈયાર છું. સમજાય છે? કારણ કે કુદરતનું વિજ્ઞાન છે મારું. મારે ખાલી જવાબ આપવાનો છે. મારું વિજ્ઞાન હોય તો મારે તમને કહેવું પડે આ કુદરતનું વિજ્ઞાન છે અને આ સિદ્ધાંત છે. તમે માનો કે ના માનો તો આ છે. અને આ વિજ્ઞાન બધાને માનવું જરૂરી. તમારે આ જગતની અંદર તમારું અજ્ઞાન કાઢવું હોય તો જ માનજો. અજ્ઞાન રાખવું હોય તો વિજ્ઞાનની જરૂર. જે છે એ બરાબર છે. આ વિજ્ઞાન અજ્ઞાન કાઢવા માટે. અજ્ઞાન ક્યાં છે? તારી દ્રષ્ટિમાં છે. બહાર મન વચન કાયની ક્રિયામાં એ તારી દ્રષ્ટિમાં અજ્ઞાન કાઢવું હોય તો વિજ્ઞાનને અનુસરીએ. ના કાઢવું હોય તો ના અનુસર. અહીંયા ગુરુ શિષ્યનો પ્રશ્ન. એટલે આ બધી ક્લેરિટી એટલે અનાદિકાળથી આવું ચાલે. અને હવે આ વિગતવાર જયારે વાત કરીએ અને આ વાત જયારે પછી બધા લોકો પાસે જાય છે ત્યારે લોકોને સમજાય છે કેવું આવું હતું. કારણ કે લોકો દાદા ભગવાનને નથી જોયા અને પરંપરામાં જે કે હાજી આ કરવાની. તમારી પાસે કોઈ ઓપ્શન છે જ નહીં. છે? આ તો વિજ્ઞાન નીકળ્યું એટલે આ ખુલ્લું થયું. બાકી વિજ્ઞાન ના નીકળ્યું તો એની એક પરંપરા, બીજો કોઈ ઓપ્શન પણ નહીં. સમજાય છે? હા, હવે તમે શું પૂછ્યું? બોલો. અત્યારે જે પૂજા બધું કરીએ છીએ
તો હવે કેમ કરવું? અમે પ્રાણ પ્રતિષ્ઠા કરેલા છે સિંહનાથ સ્વામીની. તે વાંધો શું છે? હા. કુદરતી રચના અમે પૂજા કરવા કોકી જઈએ. પાસે કરાવવાની છે. ના ના, આપણે કરીએ તો વાંધો નહીં. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. પહેલા આપણે ક્રિયાને પુરુષાર્થ માનતા હતા, હવે શું જોવાનું? કુદરતી રચના. બસ ક્રિયામાં કોઈ ફેરફાર નહીં કરવાનો. એટલે આ જે કરું છે બરાબર. As it is. ખાલી ફેરફાર ક્યાં કરવાનો? દ્રષ્ટિમાં. પહેલા તમે જે ક્રિયાને પુરુષાર્થ માનતા હતા, હવે એ ક્રિયાને શું જોવાનું? કુદરતી. હવે સમજી ગયા? સમજી ગયા. ક્રિયામાં કોઈ ફેરફાર નહીં કરવાનો. જે કરેક્શન કરવાનું છે ક્યાં કરવાનું છે? દ્રષ્ટિમાં. અને દ્રષ્ટિમાં બે વસ્તુ છે, જ્ઞાન અને દર્શન. જ્ઞાનમાં હું શુદ્ધાત્મા છું, દર્શનમાં બધું કુદરતી રચના પતી ગયું. કુદરતી રચના એ પણ સનાતન સત્ય ને શુદ્ધાત્મા એ પણ સનાતન સત્ય. બેમાંથી એક રિલેટિવ સત્ય નથી. આ જ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન અને આ જ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન કાઢવાનો રસ્તો. આમાં કોઈ ચમત્કાર આવતું, કોઈ ક્રિયાકાંડ આવતું, કોઈને માનવું ના માનવું આવતું પતી ગયું. બંધાયો છે સ્વયં અજ્ઞાનથી અને છૂટે છે પણ સ્વયં અજ્ઞાન કાઢવાથી. માર્ગદર્શક ગમે તે હોઈ શકે. અજ્ઞાન ને જ્ઞાન મેં માન્યું હતું, અજ્ઞાન ને અજ્ઞાન મારે માનવું પડશે તો જશે. મગનભાઈ છગનભાઈ મારું અજ્ઞાન નહીં કાઢી શકે, અજ્ઞાન કાઢવાનો રસ્તો બતાવી શકશે, પણ કાઢવું કોને પડશે? મારું અજ્ઞાન કોઈ ના કાઢી શકે. મને જ્ઞાની અજ્ઞાન કાઢવાનો રસ્તો બતાવે. જેમ ધર્મગુરુ પાપ પુણ્ય ને પ્રાયશ્ચિતનો રસ્તો બતાવે છે, એમ અનુભવી જ્ઞાની અજ્ઞાન કાઢવાનો રસ્તો બતાવે, પણ કાઢવું તો કોને પડે? માટે આધ્યાત્મ માર્ગ એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયાનો વિષય. સમજાયું કે નહીં? કુદરતી ભ્રાંતિ કાઢવા માટે શું કરવું? આ જ પહેલી ભ્રાંતિ એ કે હું નામધારી છું કે દેહધારી છું, એ પહેલી ભ્રાંતિ. અને એને કાઢવા માટે હું શુદ્ધાત્મા છું, એ સમ્યક જ્ઞાન. અને હું નામધારી છું, એ મિથ્યા જ્ઞાન. અને બીજી ભ્રાંતિ, મન વચન કાયાને હું ચલાવું છું અને મન વચન કાયાથી સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે, જન્મ જીવન મૃત્યુ મારા છે, આ મિથ્યા દર્શન. તો સમ્યક દર્શન શું? તો કે મન વચન કાયા તેની અવસ્થા ને પાંચ જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. તો એ સમ્યક દર્શન થઈ ગયું. ના સમજાય? બસ. આમાં ચમત્કાર ક્યાં આવ્યો? સમજાયું કે નહીં? અજ્ઞાન પણ આપણે જ ગ્રહણ કર્યું છે ને અજ્ઞાનને વિજ્ઞાનથી નાશ પણ આપણે જ કરવો પડશે. મહાવીર પણ પોતાની ધર્મ પત્નીને મોક્ષે ના લઈ જઈ શકે પ્રભુ. સમજાય છે? દરેકને જાતે જ પુરુષાર્થ કરીને જઈ શકે. કોઈ એવો ચમત્કારિક માર્ગ દુનિયામાં છે નહીં કે કોઈ કોઈને મોક્ષે લઈ જઈ શકે. ખાલી માર્ગ બતાવી શકે. ભગવાન મહાવીરને એક વખત પૂછ્યું તો ગૌતમ સ્વામીએ કે ભગવાન આપ તો મોક્ષ દાતા છો, તો પછી આ બધા જીવો જે બચારા નથી સમજી શકતા એનો મોક્ષ કેમ ના થાય? આપ તો મોક્ષ દાતા છો. ત્યારે ભગવાન મહાવીરે સ્પષ્ટ કર્યું, હું મોક્ષ દાતા નથી, મોક્ષ માર્ગ દાતા છું. હું મોક્ષ આપું તો ગમે તે લઈ જશું, તો પછી પુરુષાર્થ જ ના રહ્યો, ચમત્કાર થઈ ગયો. બોલતા નથી. યસ કે નો? પછી પુરુષાર્થની ક્યાં જરૂર છે? તમારે લઈ જવાનું છે પછી. પણ એવું ભ્રાંતિનું જ્ઞાન દુનિયામાં નથી. કુદરતનો કાનૂન તો એક્ઝેક્ટ છે. જે આ દુનિયામાં તમારું નથી એને તમારું નથી એવું માનવું પડશે. જ્યાં સુધી તમારું નથી એને તમારું માનશો ત્યાં સુધી ભટકવું પણ પડશે. ના સમજાય? જે તમારું નથી, જે તમે નથી ને જે તમારી પાસે રહેલું સત્તા સંપત્તિ સંબંધ તમારા નથી, એને 100% તમારા નથી એમ માનવું જ પડશે. જ્યાં સુધી નહીં માનો 100%, ત્યાં સુધી જે કઈ રાગ દ્વેષ થશે એના હિસાબે જન્મ મરણ લેવા પડશે. બીજો કોઈ ઓપ્શન કુદરતના કાનૂનમાં નથી. સમજી ગયા? બસ. તમે આત્મા છો, આત્મામાં રહો, કુદરતને વાંધો નથી. પણ તમારું જે નથી ને તમારું માનશો ત્યાં સુધી માર ખાવાનું છે. બસ. પછી રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર. અજ્ઞાન છે તો માર ખાવાનું, અવસ્થા છે તો માર નહીં ખાવાનું. અજ્ઞાન છે ત્યાં મન વચન કાયા અને તેની અવસ્થા છે એ વાંધો નથી. અને મન વચન કાયા અને તેની અવસ્થામાં મારું માનશું, મેં કર્યું માનશું, મેં ભોગ્યું માનશો. ખ્યાલ આવ્યો? મેં કર્યું માનશો તો પછી માર ખાવો પડશે. શરીર પણ તમારું નથી, શરીરને ચલાવનાર પણ તમે નથી, શરીર ભોગવે છે અને ભોગવનાર પણ તમે નથી, ને શરીર પર સંકળાયેલા સત્તા સંબંધના માલિક પણ નથી. આ અજ્ઞાન તમારે કાઢવાનું છે. સંજોગો બદલવાના. સમજી ગયા? સમજી ગયા? સંજોગો બદલવાના, પણ સંજોગોને કુદરતી રચના. હવે હું આરતી કરું તો નહીં કરવાનું? ના, કરવાની. પણ પેલા પુરુષાર્થ માનતા હતા કારણ કે હું કરું છું. હવે પ્રકૃતિ કરે છે ને શું જોવાનું? કુદરતી.
અને હું કોણ છું? થઈ ગયું. બે શું થઈ ગયા? પ્રકૃતિનો ગુણ જુદો અને આપણા ગુણ જુદા થઈ ગયા. સમજાયું કે નહીં? સમજાયું. હા. બે છે એનો વાંધો નથી અને બે નું અસ્તિત્વ પ્રમાણે વ્યવહાર કરે છે એનો વાંધો નથી, પણ બે ભેગા થઈ જાય એનો વાંધો છે. કઈ રીતે ભેગા થઈ જાય છે? બિલીફ થી, રોંગ બિલીફ, જેનાથી કર્મ બંધાય છે. સમજાયું? રોંગ બિલીફ થી ભેગા થઈ જાય છે. એ રોંગ બિલીફ કાઢવા માટે આ વિજ્ઞાન છે. સમજાય છે? એટલે વિજ્ઞાન તમારા, મેં પહેલા વારંવાર કહું છું, આ શબ્દ વારંવાર ધ્યાન રાખજો કે મન, વચન, કાયા અને તેની અવસ્થા એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી. માટે વારે ઘડી એ ના પૂછો કે અમારે શું કરવાનું, એ પૂછવાનું નહીં. કારણ કે ક્રિયા એ સબ્જેક્ટ જ નથી. પછી કરવાની વાત જ નહીં. ખાલી ક્રિયા જે કંઈ પણ થાય જન્મથી મોત સુધી મન, વચન, કાયાથી, અને શું જોવાનું? બીજાના મન, વચન, કાયાને પણ શું જોવાનું? બસ આટલો જ સબ્જેક્ટ છે. અને આરતી કરવી કે નહીં, પૂજા કરવી કે નહીં, ઉપવાસ કરવા કે નહીં, એ વિષય આધ્યાત્મનો એ ઉદય કરવા જે કરે અને જોવાનું શું આપણે? બસ. તો પાપે નહીં અને પુણ્ય નહીં. લાખો લોકોને હિંસા કરો તો પાપ નહીં, અને લાખો લોકોને કેવળ જ્ઞાન કરાવો તો પુણ્ય ના બંધાય. કારણ કે કરતા છે તો પાપ અને પુણ્ય છે. ક્રિયાથી પાપ પુણ્ય. હવે મારી વાત થોડી થોડી બે છે કે નથી બેસતી કે અધર જાય છે? હે? ઉપર સ્વર્ગમાં ગયા એવું લાગે. અનાદિકાળથી આ ભ્રાંતિ ચાલે છે. અનાદિકાળ. અને અમે આ અવતારનો ભેખ જ અમારો આ છે. આ જગતમાં સનાતન સત્ય સિવાય કશું કહેવું, દુનિયા માને યા ન માને, તમારે આટલું જ કહેવું બસ. એ સનાતન સત્ય એટલે હતું, છે અને રહેશે. એ મારું પણ, અમે તો ખાલી રજૂઆત કરીએ છીએ, અનુભવથી શું કરીએ છીએ? રજૂઆત. પણ અમારું આ સનાતન સત્ય નથી. સનાતન સત્યનો અનુભવ અમારો છે. સનાતન સત્ય તો કુદરતનું છે. અમે ના કહીએ તો એ છે. યસ કે નો? મહાવીર ભગવાનને જે કેવળ જ્ઞાનમાં બ્રહ્માંડ દેખાયું એ મહાવીર નું હતું કે હતું એ દેખાયું? તો કે મહાવીર નું જ્ઞાન બોલતા નથી. એ ના દેખાયું તો નતું. તો એમને દેખાયું કે એમનું બોલતા નથી. કેટલી ભ્રાંતિ. લોકોને મહાવીર નું જ્ઞાન જોઈએ છે, કેટલાક કૃષ્ણ નું જોઈએ, કેટલાક રામ નું જોઈએ. સનાતન સત્ય કોઈને જોઈતું બોલતા નથી. પછી ઉકેલ આવશે? જેને પણ અનુભવ થયો છે એને સનાતન સત્ય થયું કે એમના જ્ઞાન નો થયું? ને આપણે કોણ જોઈએ છે? એમનું જ્ઞાન જોઈએ છે. સમજાય છે કે નહીં? એમ કહો કે મહાવીરને સનાતન સત્યનો અનુભવ થયો, એ દુનિયાને વહેંચ્યો. કૃષ્ણ ભગવાનને સનાતન સત્યનો અનુભવ થયો, એ દુનિયાને વહેંચ્યો. રામને અનુભવ થયો, એને વેચ્યો. દાદા ભગવાનને અનુભવ થયો 1958 માં, એમને વેચ્યો. પણ એમને 1958 માં જે દેખાયું એ એમનું હતું કે હતું એ દેખાયું? તો આપણે તો એમનું કહીએ છીએ. હું અમેરિકા ફરીને આવીને જોઈને આવું પછી અમેરિકા મારું થઈ જાય ને? બોલતા નથી, કારણ કે હું તો વર્ણન કરું છું. ત્યાં સમજણ પડે, અહીંયા નથી સમજણ પડતી કે જે મને દેખાયું એ હતું એ દેખાયું, એ મારું હતું એ દેખાયું. એ મેં શું કર્યું? તમને explain કર્યું એટલે મારું થઈ ગયું. આટલું સમજતા લોકોને હજાર અવતાર થાય છે. આટલું સમજતા, કારણ કે પેલી ઘેર બેહી ગઈ છે ને અનંત અવતારથી. વ્યક્તિનું જ્ઞાન, વ્યક્તિનું જ્ઞાન, વ્યક્તિનું જ્ઞાન. વ્યક્તિઓ બદલાય પણ વ્યક્તિનું જ્ઞાન બિલીફ ના જાય. કોક વાર રામનું જ્ઞાન, કોક વાર કૃષ્ણનું જ્ઞાન, કોક વાર મહાવીરનું, કોક વાર શિવનું, કોક વાર સ્વામિનારાયણનું, કોક વાર શ્રીમદ રાજચંદ્રનું, દાદા ભગવાનનું. વ્યક્તિનું જ્ઞાનની જ બિલીફ પાકી થઈ ગઈ છે અનંત અવતારથી. એ કરતા કરતા મારે દમ નીકળી જાય. હું વારંવાર કહું છું કે વ્યક્તિના જ્ઞાનને ન પકડો, સનાતન સત્યને પકડો. કારણ કે વ્યક્તિને પણ સનાતન સત્યનો અનુભવ લીધો ના સમજાય.